નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ 3 અને આ ભાગ 3ની અંદર જે સંસ્કૃત વિષયનો પાઠ એક આપણને આપેલો છે સેમેસ્ટર નંબર 2નો, એટલે કે બીજા સેમેસ્ટરનો ધોરણ 6નો સંસ્કૃત વિષયના પાઠ નંબર 1 મમ અંગાની નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેક વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ પાઠ નંબર 1 સેમેસ્ટર 2 સંસ્કૃત સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, એમાં મમ અંગાની, એમાં પ્રશ્ન નંબર 1, ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. ચાલો, તો આપણે અહીંયા ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડવાના છે. તો પહેલું અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર જે આપણને આપ્યું છે તે જીભનું છે, તો એને આપણે જોડીશું જીહા સાથે. બીજું ચિત્ર જે છે તે વાળનું છે, તો એને આપણે જોડીશું કેશાહ સાથે. ત્રીજું ચિત્ર છે તે આંખનું છે, એને આપણે જોડીશું નેત્રમ સાથે. ચોથું ચિત્ર કાનનું છે, તો એને આપણે જોડીશું કર્ણ સાથે. ચોથું ચિત્ર જે છે ત્યાર પછીનું એ દાંતનું છે, તો એને આપણે જોડીશું દંતાહ સાથે. ત્યાર પછીનું જે ચિત્ર છે તે હથેળીનું છે, તો એને આપણે જોડીશું કરતલમ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. તો છે સાબુને આપણે જોડીશું ફેનકમ સાથે. દાંતિયાને આપણે જોડીશું કંકતમ સાથે. ત્યાર પછી છે બ્રશને જોડીશું દંતકુર્ચહ સાથે. ત્યાર પછી છે તેલ, એટલે કે માથામાં નાખવાનું તેલ, તો એને જોડીશું કેશતૈલમ સાથે. અને ત્યાર પછી તમે જોશો તો ટૂથપેસ્ટ આપણને આપેલી છે, તેને આપણે જોડીશું દંતફેનહ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો. જેમ કે નાક, તો નાકનું સંસ્કૃત થશે નાસિકા. ગરદનનું થશે ગ્રીવા. મુખનું થશે મુખમ. પેટનું થશે ઉદરમ અને હોઠનું થશે ઓષ્ઠઃ. ચાલો, ત્યાર પછી છે મનગમતા અંગોનું ચિત્ર દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કરતલ અને કર્ણ, એટલે કે હાથેળી અને કાનનું ચિત્ર આપણે દોરેલું છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે એ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો આ દરેક વિષયના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરશે. તો અહીંયા આ રીતે તમે લખી શકો. જો ઇતત મમ શરીરમ, ઇતત મમ મસ્તકમ, ઇતત તવ લલાટમ, ઇતે રમેશસ્ય કેશા, હા ઈશા સુરેશસ્ય ગ્રીવા, ઇતો મમ ઓષ્ઠો. મિત્રો, અહીંયા આપણે આ જે સેમેસ્ટર નંબર 2નો પાઠ 1 વિષય સંસ્કૃતની જે સ્વ અધ્યયન પોથી છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની દરેક વિષયની સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.